હાલકપરુમાં આગળ વધીએ વડોદરાની વાત કરવામાં આવે તો ફતેહગંજ બ્રિજ પાસે આજે એક બાદ એક અકસ્માતની ઘટના સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી બસના બ્રેક ફેલ થતા અનેક વાહનોને ટક્કર વાગી હતી। એટલું જ નહીં, તે જ સમયે કોર્પોરેશનની ડ્રેનેજ વિભાગની ગાડીએ પણ પાછળથી બે વાહનોને ટક્કર મારતા બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતમાં 5 જેટલી કારને ભારે નુકસાન થયું છે। એવું છે કે બ્રેક નથી લાગતી, તો મારું કહેવું એવું જ છે, બ્રેક ન લાગતી હોય તો ગાડી શું કામ ને ચલાવવી જોઈએ। આ તો અમદાવાદથી કદાચ આવી છે બસ, અમદાવાદથી આવતા આવતા વચ્ચે બી ગમે તેનો જાનહાની થઈ શકતી હતી। આ તો અહીંયા સપાટ બ્રિજ છે અને એક્સિડન્ટ થયો, કદાચ ઢાળમાં થયો હોત તો કેટલાને લઈને જાત। આ જોવા જેવું છે એમને કે ભાઈ ગાડી ચલાવી ન જોઈતી હતી, પહેલાં બ્રેક નથી ચાલતી તો